નમસ્કાર મિત્રો, તમે બધા કેમ છો? અને ફરી એકવાર આપનું સ્વાગત છે એક ઇન્સ્પાયરેશનલ અને મોટિવેશનલ કહાનીમાં। આજની કહાની ખૂબ જ ખતરનાક છે અને સાથે સાથે શીખ આપતી પણ છે। કહાનીમાં તમને ખૂબ મજા આવશે, એટલે અંત સુધી જરૂર સાંભળજો। હું મારી અલમારીમાંથી શક્તિ આપતી ગોળી કાઢી, જે ક્યારેક અભિષેક લેતો હતો, અને રસોડામાં ગઈ। મેં હળદર બદામવાળું દૂધ ઉકાળ્યું અને તેમાં એક ગોળી નાખી દીધી, જેથી અભિષેકને થોડી તાકાત મળી શકે। આ બધું કરતા રાતના 10 વાગી ગયા હતા। હું દૂધનો ગ્લાસ લઈ અભિષેકના રૂમમાં ગઈ। અભિષેક બહુ ધ્યાનથી મારી રાહ જોઈ રહ્યો હતો। હું અંદર પ્રવેશી એટલે તે ઊભો થઈ ગયો અને મને જોઈને જોતો રહ્યો। જ્યારે તેણે કંઈ કહ્યું નહીં, ત્યારે મેં જ પૂછ્યું, "આ રીતે શું જોઈ રહ્યો છે? કહો, હું કેવી લાગી રહી છું?" અભિષેક સંકોચથી બોલ્યો, "મૌસી, મન તો એવું થાય છે કે તમને અત્યારે જ ખાઈ જાઉં." હું હસતા તેને દૂધનો ગ્લાસ આપ્યો અને કહ્યું, "મને ખાવાની જરૂર નથી, તું બસ આ દૂધ પી લે." અભિષેકે ગ્લાસ લઈ એક જ શ્વાસમાં દૂધ પી લીધું। દૂધ પીતા જ હું બોલી, "ચાલ, હવે જલ્દીથી પૂજા શરૂ કરીએ." કહાનીની શરૂઆત। મિત્રો, હવે હું તમને શરૂઆતથી મારી કહાની સંભળાવું છું। મારું નામ દીપિકા છે। મારી ઉંમર 28 વર્ષ છે, પરંતુ દિલ હંમેશા યુવાન રહે છે। મારી ઊંચાઈ લગભગ 5 ફૂટ 3 ઇંચ છે। જ્યારે હું સાડી પહેરું છું, ત્યારે જાણે બધું થંભી જાય છે। મારી ઉજળી રંગત પર સૂર્યની કિરણો પડે, ત્યારે લાગે કે જાણે હું ચાંદની રાતમાં ફરી રહી હોઉં। હવે વાત કરીએ મારા 21 વર્ષના ભત્રીજા અભિષેકની। તેની માસૂમિયત અને ઉત્સાહે મારા મનમાં એક અજીબ હલચલ પેદા કરી હતી। જ્યારે તે મારી તરફ જુએ, ત્યારે તેની આંખોમાં એક ખાસ ચમક દેખાતી, જાણે કોઈ સુંદર સપનું જોઈ રહ્યો હોય। ક્યારેક તે મને કહેતો, "મૌસી, આજે તમે સાચે જ ખૂબ સુંદર લાગી રહ્યા છો." મારા પતિ સાહિલ સરકારી નોકરી કરતા હતા। અમને 1 વર્ષની નાની દીકરી પણ હતી। લગ્નને 9 વર્ષ થયા હોવા છતાં સાહિલ મને ખૂબ પ્રેમ કરતા હતા। પછી એક દિવસ એવું બન્યું જેનો અમને કોઈ અંદાજો નહોતો। સાહિલ તેમના મિત્રની બર્થડે પાર્ટીમાંથી થોડી પીધેલી હાલતમાં બાઇક લઈને ઘરે આવી રહ્યા હતા, ત્યારે તેમનો અકસ્માત થયો। એક પગમાં ફ્રેક્ચર આવી ગયું અને ડોક્ટરે કહ્યું કે સાજા થવામાં ઓછામાં ઓછા 6 થી 9 મહિના લાગશે। સાહિલને સંભાળવા મારી બહેન અને અભિષેક આવ્યા। બહેન તો પાછી ગઈ, પણ અભિષેક અહીં રહી ગયો। ઘરના કામ, બજાર, બહારના બધા કામ અભિષેક કરવા લાગ્યો। ધીમે ધીમે અમારી વચ્ચે નજીકપણું વધતું ગયું। કહાનીની શીખ। મિત્રો, કદાચ તમને મારી આ કહાની ગમશે નહીં, કારણ કે મેં એક સંબંધની સીમા ઓળંગી છે। પરંતુ સાચું કહું તો, એ બધું પરિસ્થિતિ અને ભાવનાઓમાં બની ગયું। આ કહાની આપણને શીખ આપે છે કે જીવનમાં જવાબદારી સૌથી મહત્વપૂર્ણ છે। સંબંધોમાં ઈમાનદારી અને વિશ્વાસ જરૂરી છે। કોઈપણ ક્ષણિક ભાવનામાં ખોટો રસ્તો પસંદ ન કરવો જોઈએ। મારી વિનંતી છે કે આ કહાનીને માત્ર કહાની તરીકે જ લો અને જીવનમાં આવી ભૂલ ક્યારેય ન કરો। જો તમને કહાની ગમી હોય તો કમેન્ટમાં જરૂર જણાવજો। ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળશું એક નવી કહાની સાથે।